નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલ વેદા સ્ટોરી બુકમાં। મિત્રો, સત્ય ઘટના પર આધારિત આ કહાની સાંભળી આપનું હૈયું ભરાઈ જશે। ખાસ દરેક ભાઈઓ તથા બહેનો અંત સુધી જરૂરથી સાંભળજો। લ્યો ભીખા કાકા પાણી। વ્યાજની ઉઘરાણી માટે આવેલા ભીખા કાબરાને 14 વર્ષની હિરલે હાથમાં પાણીનો લોટો પકડાવતા કહ્યું। ભીખો ઊભો ઊભો પાણી પી રહ્યો હતો। ત્યાં જ હિરલે ઘરની આગળના ચોકમાં લીમડા નીચે ખાટલો ઢાળી દીધો અને વ્યાજના પૈસા લેવા આવ્યા છો ને ભીખા કાકા, તમે થોડીવાર બેસો, હું પૈસા આપું છું કહીને હિરલ ઘરમાં દોડી ગઈ। 2 જ મિનિટમાં તે બહાર આવી। ત્યાં તેના હાથમાં માટીનો ગલ્લો હતો। તે ગલ્લો લઈને લીમડા નીચે આવી। લીમડાના થડની આજુબાજુ નાનકડો ઓટલો બનાવેલો હતો। તેના પર તે બેઠી। હિરલ ઓટલા પર પછાડીને ગલ્લાને ફોડી નાખ્યો। પરચુરણ અને નોટો ઓટલા પર વેરાઈ ગઈ। હિરલ ઝડપભેર નોટો અને પરચુરણ અલગ કરવા લાગી। હિરલની આ હરકતને ધ્યાનમગ્ન બનીને ખાટલામાં બેઠેલો ભીખો કાબરો જોઈ રહ્યો હતો। તે બોલ્યો, છોડી, તને ખબર છે કે મારે કેટલા રૂપિયા લેવાના છે? હા ભીખા કાકા, તમારે 20,000 રૂપિયાના 6 મહિનાના વ્યાજ પેઠે 100એ 3 રૂપિયા લેખે 3,600 રૂપિયા લેવાના થાય છે। હિરલ થોડી ગમગીન થઈને બોલી, તે આ ગલ્લો ફોડ્યો એમાંથી એટલા રૂપિયા નીકળ્યા હશે? ભીખો કાબરાએ આશ્ચર્ય ભાવે બોલ્યો, હા ભીખા કાકા, મને વિશ્વાસ છે કે એટલા રૂપિયા તો હશે જ કહીને હિરલ રૂપિયા પૈસાની ગણતરીમાં લાગી ગઈ। નામ તો ભીખો જ હતું, પરંતુ એના મોં અને હાથ પગ પર સફેદ કોઢના ચાંટા પડી ગયેલા હોવાથી ખાનગીમાં લોકો તેને ભીખો કાબરો જ કહેતા। ભીખાનો બાપ ધીરધારનો ધંધો કરતો હતો। ભીખો પણ એ જ રસ્તે ચાલ્યો। મહિને 100 રૂપિયા પર 3% વ્યાજ વસૂલતો ભીખો કાબરો માથાભારે વ્યક્તિ તરીકે પંકાઈ ગયો। 6.25 ફૂટ ઊંચાઈ, લાંબી મૂછો, મોટી મોટી આંખો અને પડછંદ કાયા ધરાવતો ભીખો પહેલી નજરે જ ડરામણો લાગે। જો કે ભીખા કાબરાએ કોઈની સાથે આજ સુધી લડાઈ ઝઘડો કર્યો નથી। ભીખો કાબરો ગમે તેવા વ્યક્તિને પણ નાણાં આપતા ખચકાય નહીં। નાણાં પરત મેળવવાની એનામાં તાકાત ખરી। એની ઉઘરાણી પઠાણી જ હોય। કરજદારની પરિસ્થિતિ ગમે તેવી હોય, પરંતુ સમય થયે તેના નાણાં કે વ્યાજ આપવું જ પડે। તેનામાં દયાનો છાંટોય નહીં। એ ધીરધાર કરેલ નાણાંનો 6 મહિને હિસાબ માંગે। ભીખા કાબરાને ચા સિવાયનું ના કોઈ વ્યસન કે ના કોઈ ખોટી આદત। તેનામાં ધાર્મિક આસ્થા પણ ખરી, પરંતુ ધીરધારના ધંધામાં એ સાવ રાક્ષસી પ્રકૃતિનો માણસ। કોણ જાણે કેમ આજે તે થોડો ઢીલો પડ્યો। તે પૈસાની ગણતરી કરી રહેલી હિરલને ટગર ટગર જોઈ જ રહ્યો। લગભગ 20 મિનિટની માથાકૂટ બાદ પૂરા 3,600 રૂપિયા હિરલે અલગ તારવી લીધા। જુઓ ભીખા કાકા, આ તમારા 3,600 રૂપિયા। કાઢતાંય થોડા વધ્યા ને, મને પાક્કી ખાતરી હતી। કહેતા કહેતા હિરલ થોડી વધારે ગમગીન થઈ ગઈ। 8 વર્ષની બચત આજે એક જ ઝાટકે જઈ રહી હતી, એટલે ગમગીન તો બને જ ને હિરલ। ભીખો કાબરો નાણાંના હિસાબ સિવાયનો પહેલી વાર પ્રશ્ન પૂછી બેઠો, છોડી, આ તારી કેટલા વર્ષની બચત હતી? આ પૈસાનું તારે શું કરવાનું હતું? હું પહેલા ધોરણમાં હતી ત્યારથી જ ગલ્લામાં પૈસા નાખતી હતી। હું અત્યારે 8મા ધોરણમાં છું, એટલે 8 વર્ષ થયા ભીખા કાકા। આમ તો પૈસા ભેગા કરવાના હેતુથી મને ખબર નહોતી, પરંતુ હું સમજણી થઈ એટલે મને મારા મા બાપની આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો। મારા આ પૈસા ભણતર ખર્ચમાં કામમાં લેવાના હતા। પરંતુ કહીને હિરલે દયામણી નજરે ભીખા કાકા સામે જોયું। બોલ છોડી, પરંતુ શું? કહેતા કહેતા ભીખો કાબરો વધારે ઢીલો પડ્યો। ભીખા કાકા, વ્યવહાર તો સાચવવો પડે ને કહીને હિરલ થોડું હસી, પણ છોડી, વ્યવહાર તો તારા બાપે સાચવવાનો હોય। તે કેમ ગલ્લો ફોડી નાખ્યો? ભીખો થોડો ખચકાઈને બોલ્યો। શું કરું ભીખા કાકા, ગઈ આખી રાત મારા બાપુજી અને મારી માં ઊંઘ્યા નથી। તમારા વ્યાજના રૂપિયા ક્યાંથી આપવા તેની ચર્ચા અને ચિંતામાં તેમણે રાત કાઢી નાખી। હું પથારીમાં પડી પડી તેમનો વલોપાત સાંભળી રહી હતી। આ સાલ ખેતરમાં પણ કોઈ સાર નથી।
નાનો ભાઈ 2 વર્ષ સાજો માંદો રહ્યો, તેમાં તો દવાખાના ખર્ચમાં તમારા દેવાદાર થઈ ગયા. મને રાત્રે જ ખાતરી થઈ ગઈ હતી કે રૂપિયાનો બંદોબસ્ત નહીં થઈ શકે, એટલે મેં અત્યારે ગલ્લો ફોડી નાખ્યો. તમારી મદદથી મારો ભાઈ બચી ગયો. તે અમારા માટે ખૂબ જ મોટી વાત છે ભીખા કાકા. મેં રાત્રે જ નક્કી કરી લીધું હતું કે આ વખતે 6 મહિનાનું વ્યાજ હું ભરીશ. મારા મા બાપુજી સવારે એક મોત પ્રસંગે ગયેલા છે. મને કેવો સરસ મજાનો મોકો મળી ગયો ભીખા કાકા. હિરલના ફૂલ ઝરતા વાક્યો સાંભળીને ભીખો કાબરો છક થઈ ગયો. તે બોલ્યો, છોડી, તારી બચત તો તે મને આપી દીધી. હવે તારા ભણતરનું શું થશે? વળી તું તો ભણવામાં પણ ખૂબ જ હોશિયાર લાગે છે. નસીબમાં ભણવાનું લખાયું હશે તો 3600 રૂપિયા માટે કરીને અટકી નહીં પડે ભીખા કાકા. બાકી અત્યારે તો વ્યવહાર સચવાઈ ગયો કહીને વધેલા પૈસા લઈને હિરલ ઘરમાં દોડી ગઈ. વ્યાજના નાણાં લઈને ઘરે જઈ રહેલા ભીખા કાબરાના પગ આજે પ્રથમવાર ભારે થઈ ગયા. ઘેર જઈને, બેટા ઈલા, પાણીનો લોટો ભરી આપને કહેવામાં આજે ભીખાનો અવાજ જુદો જ વર્તાતો હતો. 1 મિનિટ બાપુજી. સામેથી સંભળાયેલા દીકરીના વાક્યોમાં પણ ભીખાને કંઈક જુદો જ ભાવ લાગ્યો. ભીખો સીધો અંદરના ઓરડામાં ગયો. તેની દીકરી ઈલા પણ તેનો પોતાનો ગલ્લો ફોડીને બેઠી હતી. તે અચાનક જ આવી ચડેલા બાપુજીને જોઈને થોડી ગભરાઈ ગઈ. જો કે ભીખા તો ચૂપચાપ ઊભો ઊભો જોઈ જ રહ્યો હતો. ભીખો કાબરો દરરોજ વ્યાજ કે મૂડીનો હિસાબ લઈને ઘેરે આવે. તેમાંથી થોડા રૂપિયા દીકરી ઈલાના હાથમાં મૂકતો અને દીકરી ઈલાએ રૂપિયાને ગલ્લામાં નાખતી. આ 70,900 પૂરા કહીને ઈલા ઊંચું તાકી. સોરી બાપુજી કહીને તેણે પાણીયારા બાજુ દોટ મૂકી. તેણે ઝડપભેર પાણી આપ્યું. પાણી પીતા પીતા જ ભીખો બોલ્યો, બેટા ઈલા, તે ગલ્લો કેમ ફોડી નાખ્યો? તારે શું જરૂરિયાત ઊભી થઈ? બાપુજી, વાત જાણે એમ છે કહીને અટકી ગઈ ઈલા. બોલ બોલ બેટા, શું વાત છે? ઝડપભેર પૂછી બેઠો ભીખો કાબરો. ઈલા એના બાપુજીના સ્વભાવને વિહંગાણા લોકોનમાં ખોવાઈ ગઈ. બાપુજી ધોખા જેવી ના પાડીને ઊભા રહેશે એ અનુભવતા જ ઈલાની આંખો ઉભરાઈ ગઈ. તે કશું જ બોલી ના શકી. ભીખો કાબરો દીકરી પાસે બેસી ગયો. તેનો હાથ અનાયાસે દીકરીના માથા પર મુકાઈ ગયો ને તેનીથી બોલાઈ જવાયું. બોલ બેટા, શું વાત છે? તારે આ રૂપિયાનો જે કોઈ ઉપયોગ કરવો હોય તેની તને પરવાનગી આપું છું. બસ. ઈલાએ ઊંચી નજર કરીને બાપુજી સામે જોયું. અરે આ શું? બાપુજીની આંખોમાં આંસુ. ઝડપથી દુપટ્ટા વડે બાપુજીની આંખોમાં આવેલા આંસુને લૂછતા ઈલા બોલી, બાપુજી, મારી સાથે અભ્યાસ કરતી એકદમ હોશિયાર તેવી પ્રફુલ્લા ખૂબ જ ગરીબ છે. હોસ્ટેલની ફી માટે તેના બાપુજીએ જેમ તેમ કરીને રૂપિયાનો મેળ કર્યો હતો. કમનસીબે તે રૂપિયા એમણે લેણદારને ચૂકવવા પડ્યા. બીજા રૂપિયાનો મેળ ક્યાંથી હજી સુધી આવ્યો નથી. હોસ્ટેલમાં એડમિશનની આવતીકાલે છેલ્લી તારીખ છે. પ્રફુલ્લાના અભ્યાસનું છેલ્લું વર્ષ છે. તેની કારકિર્દી રોળાવાના આરે આવીને ઊભી છે. બાપુજી, માત્ર 15,000 રૂપિયા જ હોસ્ટેલ ફી ભરવાની છે. તો પછી મને તેમાં પૂછવાનું જ ના હોય બેટા. ભીખો કાબરો માત્ર હકારમાં ડોક જ હલાવી શક્યો. તે આંસુઓને સંતાડતો ઘરની આગળના માઠ બાજુ આરામ માટે ચાલ્યો ગયો. બાપુજીના બદલાયેલા સ્વરૂપને ઈલા પાછળથી જોતી જ રહી. બપોરે 12 વાગ્યે ભીખાની પત્નીએ ભીખાને જમવા બોલાવ્યો. ત્યારે પણ તે નર્વસ જ હતો. તેણે મનોમન કંઈક નક્કી કરી લીધું હતું અને સાંજે 6 વાગ્યે તો તેણે મનોમંથનને અમલીકરણના વાઘા પહેરવામાં હિરલના ઘર તરફ પ્રયાણ કર્યું. અલ્યા સરતાન ઘેર છે કે? ભીખા કાબરાના અવાજે હિરલના બાપુજી ઘર બહાર નીકળ્યા. એમણે આવો ભીખાભાઈ કહીને ઝડપભેર ઓસરીમાં ખાટલો ઢાળ્યો. હિરલ પાણીના લોટા સાથે હાજર થઈ. ખાટલામાં બેઠેલો ભીખો ટગર ટગર હિરલને જોઈ જ રહ્યો. તેણે હિરલને આપેલું પાણી પી લીધું. થોડીવાર રહીને ભીખો કાબરો બોલ્યો, ભાઈ સરતાન, તારી છોડીએ તો મને બદલાવી નાખ્યો. કહીને ભીખાએ તેની બંડીના ખિસ્સામાંથી રૂપિયા કાઢ્યા. લે, આ 3,600 રૂપિયા પૂરા છે. આજે તો સવારે અહીં આવ્યો તો તારી છોકરીએ ગલ્લો ફોડ્યો અને ઘેર ગયો તો ત્યાં પણ મારી દીકરી ગલ્લો ફોડીને બેઠી હતી. મારે હવે કોઈ દીકરીના ગલ્લા ફોડાવવા નથી. હવે મારા 20,000 રૂપિયા પણ તારા ઘેરે સગવડ થાય ત્યારે જ આપજે.
વ્યાજ પણ તને તારો આત્મા કહે એ રીતે આપજે. બસ આ છોડીને પૂરેપૂરું ભણાવજે. તેના ખર્ચ માટે મારી સામે હાથ લાંબો કરવામાં શરમાતો નહીં. 1 રૂપિયોય વ્યાજનો નહીં લઉં. આ ભીખા કાબરાનું વચન છે. હિરલની ખુશી 7મા આસમાને પહોંચી ગઈ. તે બોલી ઉઠી, ભીખા કાકા, હવે આ છોડીના હાથની બનાવેલી ચા પીશો ને? અરે હા દીકરી, આ પહેલેથી જ છોડી બોલવાની આદત પડી ગઈ છે. તારી બનાવેલી ચા એટલે ઘૂંટડો ભર્યા પછી એ આદત પણ સુધારી લઈશ, કહીને હસી પડ્યા ભીખા કાકા. ભીખા કાબરાનો નાણાં ધીરવાનો વ્યવસાય તો ચાલુ જ રહ્યો, પરંતુ વ્યાજમાં બાંધછોડ સાથે કેટલાય દીકરા દીકરીઓના અભ્યાસ માટે ભીખા કાબરાએ રૂપિયાની મદદ કરી. તે માટે તેણે ક્યારેય પણ વ્યાજ ના લીધું. વિદ્યાદાન એ મહાદાન છે એ ખબર તો તેને દશક પછી ગામની પ્રાથમિક શાળામાં પોતાના માટે યોજાયેલા સત્કાર સમારંભમાં વખતે પડી. મિત્રો, આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક કરી એકવાર કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખી નાખજો, જેથી માતાજીની કૃપા આપ સૌને પરિવાર પર બની રહે. આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ખાસ મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપણને સમયસર સાંભળવા મળતી રહે. ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.